હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીએ સીઈટીનો બીજો રાઉન્ડ આવી ચૂક્યો છે। ઘણા ઉમેદવારોને હજુ ખબર નથી કે સર સીઈટીનો બીજો રાઉન્ડ ક્યારે આવશે, આવું કમેન્ટમાં પૂછે। મને એવું લાગ્યું કે ઉમેદવારો મિત્રો છે બધા એક્ટિવ હશે અને કદાચ લોગિન થઈને જાતે જાતે દેખી લેતા હશે એવું લાગ્યું, પણ પછી પાછું એમ થયું કે નહીં ભાઈ, અમને ઇન્ફોર્મેશન આપણે એમના સુધી પહોંચે એટલો પ્રયત્ન કરવો જરૂરી છે એવું લાગ્યું। એટલે આપણે વાત કરી દઈએ કે જે 19/5 ને 26થી શરૂ કરી દેવામાં આવેલી છે। આમ તો રજિસ્ટ્રેશન પ્રોસેસની જે વાળું બટન હતું ને એ તો 18 તારીખે ખુલી ગયું હતું, મેં દેખ્યું હતું, બરાબર। તો આજે જે વિવિધ યોજનાઓ છે, વિવિધ યોજના માટેનો સેકન્ડ રાઉન્ડ જાહેર થઈ ગયો છે અને 22 તારીખે રાત્રે બંધ થઈ જશે, બરાબર, 12 વાગે। હવે તમારે 22 તારીખનો ઇંતજાર નથી કરવાનો, ત્યાર સુધી એવું વિચારવાનું નથી કે સર, પછી મને એવું પૂછે છે કે મિત્રો કે સર મને ગઈ વખત પહેલા રાઉન્ડમાંથી એને જ મળી, તો હવે હું શું કરું? અરે એવું નથી ભાઈ, જે મળી એને તમે સિલેક્ટ કરી લો। અને ઘણા એવું કરશે કે 10-15 મળે, મેં તો એટલે 62-65 બી દેખી છે લોગિન થઈને એમના યુઝરથી, મારે બેગ છે તો મેં એટલે સુધી દેખી છે। તો 62-65 તો આપણે ટેન્શન નહીં લેવાનું, આપણે એમાંથી 15 તો ઓલરેડી કરી જ દેવાની, જે આપણને ફાવતી હોય ગમતી હોય એવું, બરાબર। અને જેમને ઓછી છે 2, 4, 5 છે તો એમને પછી એમાં ઓપ્શન ટાળવાનો આવતો નથી, એમણે જે મળી બધી ટોટલ મારી જ દેવાની। હવે તમે એમ કહેશો કે સર મને 2 જ મળી તો એનું કારણ શું? એમ તો તમને સીધી રીતે ભાષામાં સમજાવી દઉં કે 2 મળી એની પાછળનું કારણ કે તમારું મેરિટ છે ને, મેરિટ જવાબદાર છે। આપણું મેરિટ છે એ, દાખલા તરીકે આપણું મેરિટ માન લો 62 માર્ક્સ છે, બરાબર। તો 62 માર્ક્સ છે તો આ 62 માર્ક્સ છે એ શું દર્શાવે છે? તો આપણું જે વિદ્યાર્થીનું લેવલ છે ને, 62 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને મળવા લાયક એમની કેપેસિટી મુજબની ક્ષમતાની જો જ્ઞાન શક્તિની શાળા હોય તો આટલી જ શાળાઓ છે, રક્ષા શક્તિની શાળાઓ છે તો આટલીમાં જ જઈ શકે। એથી ઉપરનામાં શું છે કે એથી ઉપરનામાં અન્ય વધારે મેરિટવાળા વિદ્યાર્થીઓ અંદર જમા થઈ ચૂક્યા છે કે કન્ફર્મ થઈ ગયા છે કે એડમિશન કન્ફર્મ કરી દીધું છે। મેં 2 જણાના તો એવા બી કોમેન્ટ દેખ્યા છે કે સર અમે શાળાએ બરાબર સમયસર ના પહોંચી શક્યા અને અમે એડમિશન નથી કરાવી શક્યા, તમારું સેકન્ડ રાઉન્ડ પડશે એમાં આવશે। અરે ભાઈ, એવું ભૂલ મોટી નહીં કરવાની, હવે આવશે, 100% આવશે, એ મિત્રને પણ હું કહી દઉં છું 100% આવશે। હવે એ મિત્રનો અહીંયા કોમેન્ટમાં હમણાં લાવી દેતો, પણ અત્યારે હવે અહીંયા લાવવાનો એ નથી, પણ આવું છે એમ, એટલે આવી ભૂલ આપણે નહીં કરવાની, બીજા રાઉન્ડમાં આવી કોઈ પણ ભૂલ ના થવી જોઈએ, બરાબર। કેટલીક તમે શું ભૂલ કરો છો એની વિશેની વાત કરીશું। હવે આમાં કેવું છે કે જેમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ યોજના માટે કે એનરોલમેન્ટ મળેલ નથી એમનો સેકન્ડ રાઉન્ડ આવશે। હવે તમારે એનરોલમેન્ટ મીન્સ આપણે જે પ્રવેશપત્ર હતું ને તમને દઈ દીધું હતું અને તમને કહી દીધું કે 4 તારીખે તમારે ઉપડી જવાનું રહેશે, બરાબર, લાસ્ટમાં છેલ્લામાં છેલ્લું, બરાબર। તો તમારે 4 તારીખે ત્યાં જઈને જમા થઈ જવાનું રહેશે। આપણે કેટલાક ગયા છે ને કેટલાક નથી ગયા। જે વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન અને એપ્રુવલની પ્રક્રિયા બાકી હતી, આ બહાર કોનો સેકન્ડ રાઉન્ડ, જેમને રજિસ્ટ્રેશન કરવાનું રહી ગયું હતું, મેરિટ હતું પણ જે ઊંઘમાંથી જાગ્યા જ નથી, એટલે કે રજિસ્ટ્રેશન જ નથી કર્યું। ઘણાએ એવું કર્યું છે કે છેલ્લી ઘડીએ ઓક્સિજન પર મારી દીધું છે, પણ હવે કરી દીધું એટલે એપ્રુવલ નથી થઈ શક્યું, બરાબર, કેમ કે ચોક્કસ સમયે આખું સર્વર બંધ થતું હતું એટલે એપ્રુવલ નથી થઈ ગયું। એમના ફોર્મ ભરી શકશે, એટલે કે ફરીથી રજિસ્ટ્રેશન આ બધી ટોટલ પ્રોસેસ કરી શકશે, બરાબર, બાકીનાને નહીં થઈ શકે, બરાબર। અને જેમને કેવું છે કે જેમને પ્રથમ રાઉન્ડમાં રક્ષા શક્તિ સ્કૂલમાં આવેલું છે, એટલે કે સૈનિક સ્કૂલ માટે એનરોલમેન્ટ મળેલું હતું, પરંતુ એમને ત્યાં ફિઝિકલ ટેસ્ટ લેવાય છે બાળકોનો, બરાબર। તો આ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ છે એમાં પાસ ન કરી શક્યા હોય, બરાબર, તો હાલ સુધી કોઈ પણ એનરોલ એમ મળેલું નથી, તો તેઓને ફરીથી પાછો ચાન્સ ખરો। એટલે જે રક્ષા શક્તિ માટે કેપેબલ હતા ને ત્યાં આટો માર્યા એ વિદ્યાર્થીઓ ધારે તો રક્ષા શક્તિ છોડીને જ્ઞાન શક્તિ કે એકલવ્ય મોડેલ કે ગમે તેમાં જઈ શકશે ખરા, મિત્રો। આ વાત બરાબર વેરી ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી સાંભળી લેજો, બરાબર। એટલે એમને ચોઇસ ફિલિંગ માટેની તક આપવામાં આવી છે, એટલે અને હવે પછી પાછા જો એક વખત ફેલ થયા ને તો ફરી પાછા રક્ષા શક્તિનો આમ ચસ્કો ના રાખતા કે ભાઈ અમારે જવું છે એમ ખાલી મોં ના રાખવાનું। હા, નો ડાઉટ રક્ષા શક્તિમાં જવું હશે તો એના બી ઓપ્શન છે, મેં એક વિડીયો બનાવી દીધો છે એના માટેનો। જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ બાકી રહી ગઈ હોય તે વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ પૂર્ણ કરી શકશે। એટલે તમારે એપ્રુવલ થઈ ગયું હોય ને એવું બધું થઈ ગયું પછી તમે તાકી રહ્યા એને ખબર ના હોય અને એવું થયું કે અચાનક ડેટ પૂરી થઈ ગઈ, હવે અહીંયા આપણને 22 તારીખ આવેલી છે તો નો ડાઉટ કદાચ એવું પણ બની શકે, હમણાં રેગ્યુલર ઓફિશિયલ 19 તારીખ બોલતી, પણ આમ તો 18 તારીખને અહીંયાથી યુવકમાં બી રજિસ્ટ્રેશન ખુલી ગયું હતું, બરાબર। એટલે અને આ સાંજે 5 વાગે ખુલ્યું હતું, એ પણ તમને કહી દઉં છું, મેં દેખ્યું હતું ને ત્યારે 5 વાગે ખુલ્યું હતું। હવે જે આ ચોઇસ ફિલિંગ વસ્તુ શું છે, તો આ જે ચોઇસ ફિલિંગ છે ફરી પૂર્ણ કરી શકશે જેને બાકી રહી ગયેલી છે શાળા પસંદગી, યોજના પસંદગી, શાળા પસંદગીની, હા મિત્રો।
જે વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરેલું હતું પરંતુ કોઈ યોજના માટે એનરોલમેન્ટ મળેલ નથી, તેઓ ઈચ્છે તો પોતાની ચોઇસમાં સુધારો કરી શકે છે. બરાબર, જેમણે પ્રથમ રાઉન્ડમાં મળી ગયું હતું ખરું પણ ગમે તેનું એમને મેસેજ નથી આવ્યો. આવો એક ઉમેદવાર મને મળ્યો હતો કે સર મેં ચોઇસ ફિલિંગ કરી દીધું છે પણ મારા એનરોલમેન્ટ આવ્યું નથી, તો હવે મારે શું કરવાનું, એનો કોઈક સીધો કોન્ટેક્ટ કે કશું કંઈ સોલ્યુશન થાય એવું ખરું એવું પૂછ્યું હતું. તો આમાં હું પણ કન્ફ્યુઝ થઈ ગયો હતો, પણ અહીંયા વાત કરી દીધી છે કે તેઓ એવામાં ઈચ્છે તો એવો પોતાની ચોઇસમાં એટલે કે સેકન્ડ રાઉન્ડમાં એમને ચાન્સ આપવામાં આવે છે. અન્યથા પ્રથમ રાઉન્ડમાં કરેલ ચોઇસ જે પણ હોય ને એને ફાઇનલ ગણી દેવામાં આવે. સેકન્ડ રાઉન્ડનું મેરિટ છે જનરલ જાહેર કરી દેવામાં આવશે. બરાબર, આ ચોઇસ ફિલિંગ થશે એટલે પછી તમારું બરાબર. સેકન્ડ રાઉન્ડને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. અને તમે એમને થશે કે સર શું ત્રીજો રાઉન્ડ પડશે, આ તમને ક્વેશ્ચન માર્ક હશે. તો મિત્રો ત્રીજો બી પડશે એન્ડ ચોથો બી પડશે એન્ડ ભૂકા કાઢી નાખશે કે છેલ્લા વર્ષોમાં પાસ થયેલા છે એમનો પાંચમો પણ પડશે. પણ મને ડરાવે શું, એક વાત મને 2 દિવસથી ડરાવવા માંડી છે. એક પરિપત્ર નવો જાહેર થયો છે અને તેની અંદર વાત આવી જાય છે, એટલે કે ક્યાંક હિન્ટ આપી દીધી છે વર્ક ફ્રોમ હોમની. બરાબર, એટલે કદાચ એજ્યુકેશનને અસર કરી શકે ખરી, એવું બની શકે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.